સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। કોરોના સામે એક તરફ સરકાર જંગ લડી રહી છે, ત્યારે ગુજરાત સરકાર કોરોનાની સામે કેવી રીતે જંગ લડી રહી છે, કેવી રીતે સરકાર કામ કરી રહી છે, સાથે જ સરકાર સંભવિત ત્રીજી લહેર માટે કઈ રીતે તૈયાર છે, આ તમામ મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી અને એડિશનલ ચીફ સેક્રેટરી ઓફ ઇન્ડસ્ટ્રી મનોજ દાસ સાથે। કોરોનાની બીજી લહેર તેની સમાપ્તિ તરફ છે અને આગામી ત્રીજી લહેરની સંભાવનાઓ જોવાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર આ ત્રીજી લહેર સામે કેટલી છે સજ્જ, આ તમામ મુદ્દે મારી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે રાજ્યના एडिशनल चीफ सेक्रेटरी टू सीएमओ श्री मनोज दास। सर बहुत स्वागत न्यूज़ 18 गुजराती में तमारू। सर एक मेन सवाल ये હતો સ્વાભાવિકપણે કે આવી જ્યારે કઠિન પરિસ્થિતિ હોય છે, રાજ્ય સરકાર એક માધ્યમ બનતી હોય છે ટીકાનું, જ્યારે વિપરીત પરિસ્થિતિઓ આવે, ઓક્સિજનની અછત આવી, રેમડેસિવિર, હવે પછી ત્રીજી લહેર આવીને એનો ભય ઊભો છે કે બાળકોમાં ફેલાશે સંક્રમણ। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આપના માટે જે સૌથી મુશ્કેલ રહ્યું તે શું હતું? આ વખતે જેમ આપ જાણો છો, ગુજરાતના તમામ શહેરોમાં એક સાથે કેસ વધવા માંડ્યા હતા। ગયા વખતે પહેલાં અમદાવાદમાં કેસ વધ્યું, પછી સુરતમાં અને પછી અન્ય જિલ્લાઓમાં કેસ વધ્યા હતા, એટલે એક સાથે પીક આવ્યું નહોતું। અને આ વખતે મુશ્કેલી ત્યાં ઊભી થઈ કે ભારતના મોટાભાગના રાજ્યોમાં એક સાથે કેસ વધવા માંડ્યા હતા, એટલે ઓક્સિજન ડિમાન્ડ એક સાથે વધી ગઈ, દવાઓની ડિમાન્ડ પણ એક સાથે વધી, જેના કારણે કેસ કામ માટે ચેલેન્જિંગ થઈ ગયું હતું। ગયા વખતે અમારી ઓક્સિજન ડિમાન્ડ 230 ટન સુધી પહોંચી હતી। સામાન્ય સમયમાં 50 ટન હોય છે, ત્યારે અમને બહુ વધારે લાગતું હતું, અને આ વખતે તો એ 1200 ટન સુધી પહોંચી ગયું હતું। અમારા એલોકેશન હતું 975 ટન, એટલે આમાં વી હેડ ટુ મેનેજ સમહાવ, તો અમે 2-3 નિર્ણય કર્યા। ઓનરેબલ સીએમ સાહેબ દરરોજ કોર કમિટીમાં રિવ્યૂ કરતા હતા। સાહેબે ખાસ કમિટી બનાવી, જેમાં કંટ્રોલ રૂમ જેમાં હું હેડ હતો, મારા બીજા 2 સિનિયર અધિકારીઓ ગુજરાત સરકારના શ્રી ધનંજય દ્વિવેદી અને શ્રી સંજીવ કુમાર સિનિયર અધિકારીઓ, સેક્રેટરીના અધિકારીઓમાં હતા। એ ખૂબ સારા અધિકારીઓ છે। અમે ખૂબ સારી મહેનત કરીને કામને પૂરું પાડ્યું। ઓનરેબલ સીએમ સાહેબે નક્કી કર્યું કે ફર્સ્ટ પ્રાયોરિટી હ્યુમન લાઈફને છે, એટલે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝ બંધ કરીએ। પછી પણ અમારે જે ડેફિસિટ હતું એ માટે અમે પીએસએ પ્લાન્ટ્સ ચાલુ કરાવ્યા, લગભગ 100 ટનનું ત્યાંથી અમે ઉત્પાદન મેળવ્યો। જે બંધ મિલો હતી તે પણ ચાલુ કરીને ગમે તે હિસાબથી યુદ્ધના ધોરણે ચાલુ કરાવ્યા। આમાં ટૂલ્સ નથી, કિટ્સ નથી, આ બધું અમે ઉપલબ્ધ કરાવ્યા। ગુજરાતના જે નાના એમએસએમઈના ઉદ્યોગકાર છે તે પણ અમારી સાથે દિવસ રાત કામ કર્યા। પછી અમે જોયું કે હજી ખાદ પડશે તો નાઇટ્રોજન પ્લાન્ટ જે છે એમાં કેમ ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી શકાય, એ માટે પણ વ્યવસ્થા કરી, અને સમહાઉ વી કુડ મેનેજ ટુ રીચ ધ રિક્વાયર્ડ લેવલ। પરંતુ હજુ પ્રોબ્લેમ હતું, 1200 ટન સામે માનો કે 1200 ટન ઉપલબ્ધ થઈ ગયું, હવે ટ્રાન્સપોર્ટ કેમ કરવું એને, તો એ માટે પણ અમારી પાસે ખૂબ તકલીફ હતી। એટલા ટેન્કરો નહોતા, એટલે અમે નાઇટ્રોજન ટેન્કરને પણ અમે કન્વર્ટ કર્યા। ઓક્સિજન ટેન્કર માટે વી નીડ -183 ટેમ્પરેચર, એ માટે જરૂરી ફેરફારો કર્યા। તાત્કાલિક યુદ્ધના ધોરણે ટેન્કર ઉપલબ્ધ કરીને એને અમે એમ્બ્યુલન્સ સ્ટેટસ આપી દીધું, જેથી કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ મુશ્કેલી પડે જ નહીં, ફટાફટ ત્યાં પહોંચી શકે। એ ઉપરાંત સિલિન્ડરનો પણ પુરવઠો વધાર્યો, અને દિવસ રાત મોનિટરિંગ કરીને જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને જે દવાખાના છે ખાનગી કે સરકારી, એના સુપરિન્ટેન્ડન્ટ સાથે કામ કરીને વી ગુડ સમહાઉ સેલ્વેજ। ઓનરેબલ સીએમ સાહેબની સૂચના હતું અમને કે ગુજરાતમાં એક પણ બનાવ ન થવો જોઈએ કે ઓક્સિજનના કારણે કોઈ મૃત્યુ પામે, અને સાહેબની સૂચનાને અમે અનુરૂપ કામ કરી શકીએ છીએ। અચ્છા, આપણે લાગે છે કે ઓક્સિજનની વાત હોય કે રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય, ક્યાંક ને ક્યાંક આપ જેટલી લોકોની અપેક્ષા છે, જેટલી દર્દીઓની જરૂરિયાત છે એ પ્રમાણે ફૂલફિલ કરવા માટે એ આંકડા સુધી, એ મેજિક આંકડા સુધી આપ પહોંચવાની કોશિશ કરી રહ્યા છો। હવે વાત આવે છે ત્રીજી લહેરની। કહેવાય છે કે બીજી લહેરની પીક આવીને ગઈ અને બીજી લહેર સમાપ્તિ તરફ છે। ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની કેવી તૈયારી? આપ અધિકારી છો, કોઈ પણ સરકાર હોય તે અધિકારીઓથી ચાલતી હોય છે, કેટલા અધિકારીઓ કેટલા સજ્જ, નેતાઓની સાથે સાથે અધિકારીઓ કેટલા સજ્જ, તંત્ર કેટલું સજ્જ? એક તો બીજી લહેર હજુ ચાલુ જ છે। ચોક્કસ છે કે કેસમાં હવે વધારો જોવા મળતો નથી, અને અમને ઉમ્મીદ છે કે કેસો જલ્દી ઘટશે અને અમે કાબુ મેળવશું। જ્યાં સુધી ત્રીજી વેવની વાત થાય છે, અમારા સીએમ સાહેબ આ માટે ખૂબ સજગ છે। અમારી 2-3 મિટિંગ પણ થઈ ગઈ। ગઈકાલે પણ ફૂલ ફ્લેજ મિટિંગ સીએમ સાહેબે લીધી હતી, જેમાં કે કોર ગ્રુપના મેમ્બરો, એ ઉપરાંત એક્સપર્ટ ડૉક્ટર્સની જે કોર ગ્રુપ છે તે લોકો પણ હતા। એ સાથે જીનોમ પેટર્નની પણ અભ્યાસ
કર્યું, આગળ વેક્સિનેશનનું પ્રોગ્રામ કેમ વધારવું, કઈ રીતે ઇફેક્ટિવ બનાવવું, સાથે આવતા સમયમાં ઓક્સિજનનું જરૂરિયાતને કેમ પહોંચી વળવું, ડૉક્ટરોની જે નર્સોની અછત થઈ છે એ કેમ થઈ શકે, વધારે મોટા દવાખાનાઓ કઈ રીતે ઝડપથી બનાવી શકાય તે પણ વિચાર કર્યું. આપને ખ્યાલ હશે કે ગયા વર્ષે અમારે આ વેવમાં જ જે કોર્પોરેટ છે ગુજરાતના તેઓ પણ અમારી સાથે આવ્યા હતા. આર્સેલરમિત્તલ હોય, શ્રી અંબાની ગ્રુપ હોય કે અમારા ટાટા કેમ જે પણ નાના મોટા ઉદ્યોગકાર છે, તાપીમાં ટ્રાઇબલ જિલ્લામાં જે પેપર મિલ છે, દ્વારકામાં મીઠાના જે મિલો છે, એ બધા લોકોએ કોઈ 1000 બેડના, કોઈ 500 બેડના દવાખાના 3 દિવસ ઊભા કર્યા. તો આથી અમે વિચાર કર્યું કે આવતા વખતે અમે ઓક્સિજનનો ઉપયોગ થાય, યોગ્ય ઉપયોગ થાય, અને જે કેસો આ વખતે સીએમ સાહેબ સૂચના આપી કે જેટલા કેસો આ વખતે આવ્યા છે તેના કરતાં ખૂબ વધારે કેસ આવે તો પણ ગુજરાતમાં દર્દીઓને કોઈ મુશ્કેલ ના પડે તે માટે તમામ આયોજન કરવા સૂચના આપી છે અને તે પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં લંબાવાઈ શકાય છે મિની લોકડાઉન. વધુ એક અઠવાડિયું લંબાઈ શકે છે મિની લોકડાઉન. આવતીકાલે રાજ્યમાં લાદેલા કર્ફ્યુની અવધિ પૂર્ણ થાય છે. રાજ્યના 36 શહેરોમાં લદાયા છે નિયંત્રણો. મિની લોકડાઉનથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. નાના વેપારીઓને છૂટછાટ મળી શકે છે. કેટલીક છૂટછાટ માટે સરકાર વિચારણા કરી શકે છે. નાના વેપારીઓ માટે સરકાર કોઈ વચલો માર્ગ કાઢી શકે છે તેવી સંભાવના છે. સરકારને વિવિધ સંગઠનોએ રજૂઆત કરી છે કે તેઓને આર્થિક નુકસાન જઈ રહ્યું છે, ત્યારે તેમના માટે કંઈક વચલો માર્ગ કાઢવામાં આવે. ત્યારે આ અંગે કોઈ વિચારણા કરી શકાય છે. આવતીકાલે અવધિ જે છે તે પૂરી થઈ રહી છે આ મિની લોકડાઉનની. તેથી હવે આજે સાંજે બેઠક મળવા જઈ રહી છે. તેમાં સંભાવનાઓ છે કે નવા નિયંત્રણો તો નહીં, પરંતુ જે મિની લોકડાઉન છે તે લંબાવાઈ શકાય છે. રાજકોટમાં મિની લોકડાઉનની સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. તેમણે કહ્યું કે કાં તો સંપૂર્ણ લોકડાઉન કરો અથવા તો વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપો. લોકડાઉનને કારણે 60% બજારો ખુલ્લા છે, જ્યારે 40% બજાર બંધ છે. બેંકના હપ્તા, કર્મચારીઓના પગાર સહિતની મુશ્કેલીને કારણે આર્થિક ફટકો પડતો હોવાનો દાવો વેપારીઓએ કર્યો છે. રાજકોટ ટેક્સટાઇલ મર્ચન્ટના જે અલગ અલગ 13 એસોસિએશનના તમામ જે વેપારીઓ છે તેમના આગેવાનો છે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સંપૂર્ણ લોકડાઉન કરો અથવા લોકડાઉન ઉઠાવી લોની માંગ છે તેમની છે. અહીં આપણે વાત કરીશું. સાહેબ, શું રજૂઆત છે આપની, શું માંગણી છે? જી, અત્યારે અમે રાજકોટના 13 જેટલા એસોસિએશનો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબના પ્રતિનિધિ તરીકે, જનસંપર્ક અધિકારી તરીકે તન્ના સાહેબને અમે અમારું આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં અમારી વિગત છે કે સરકાર દ્વારા જે અધકચરું લોકડાઉન આપવામાં આવ્યું છે એનો અમે વેપારી સંગઠનો, રાજકોટના તમામ વેપારી સંગઠનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આગામી 12 તારીખે જે લોકડાઉનની મુદત પૂરી થાય છે, ફરીથી આવું અધકચરું લોકડાઉન વધારવામાં ના આવે એવી અમારી માગણી છે. તેની પરિસ્થિતિ મુજબ વેપારીઓને શું મુશ્કેલી પડે? તેની પરિસ્થિતિ મુજબ વેપારીની તકલીફ એ પડે છે કે અડધું ખુલ્લું છે અને અડધું બંધ છે. એનાથી કોઈ ફેર પડવાનો નથી. અને અમારા માનનીય સીએમ રૂપાણી સાહેબ બી કહે છે કે લોકડાઉનને ભૂલી જાઓ. તો આ 40% વેપારીને જ બંધ હુકામ રાખે. અગર અમે ખોલશી તો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ ખોલવાના છીએ. સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, માસ્ક જરૂરી છે. અમે બી સમજી છીએ આ બીમારી બહુ મહામારીવાળી છે. અમે એને ધ્યાનમાં રાખીને જ વેપાર કરશું. અને બહુ જો તકલીફ હોય તો તમે સંપૂર્ણ લોકડાઉન આપો. અમુક જ વેપારીઓને ભોગવવામાં આવે એનો કોઈ મતલબ નથી સર. જો અમારી તરફ બી જો અમે વેપારી સરકારને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ, પણ સરકાર બી અમારી તરફ થોડુંક ધ્યાન આપે. અમારી માગણી એવી જ છે. તમે શું કહેશો? અત્યારે પણ અલગ અલગ જે ઘણી બધી બજારો છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ તો જોવા મળે છે. કોરોનાની ચેન તોડવા માટે જે લોકડાઉન આવ્યું છે, શું અત્યારે શું મુશ્કેલીઓ પડી રહી? હું લાખાજારી રોડ એસોસિએશનના પ્રેસિડન્ટ મહેશભાઈ મહેતા. અત્યારે અમે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે ભાઈ આવતીકાલે 15 દિવસની મુદત પૂરી થાય છે. પહેલાં 8 દિવસનું લોકડાઉન નાખ્યું, પાછું 8 દિવસનું વધાર્યું, પણ હવે વધારે નહીં એવી સરકારને નમ્ર વિનંતી છે. કારણ કે આમાં જે લોકડાઉન છે એ 60% તો વેપાર ધંધા ખુલ્લા છે. કારખાના ખુલ્લા, દાણાપીઠ ખુલ્લી, શાક માર્કેટ ખુલ્લી. આપણો મેઇન હેતુ છે કોરોનાની ચેન તોડવાનો, તો એ તો આમાં સાર્થક થતું નથી. આપણે જે 40% વેપારીઓ બંધ છે તો એ 40%ને ઘણું બધું ભોગવવાનું
નવાનું આવ્યું. આ 2 મહિના જ વેપાર ધંધા સારા હોય, એપ્રિલ ને મે મહિનામાં, ને એ મહિનામાં જ સરકારે લોકડાઉન નાખ્યું છે. એ પણ અમે સહન કરી લીધું, કાંઈ વાંધો નહીં. પણ હવે આગળ વધારે નહીં સરકાર, એની અમારે નમ્ર વિનંતી છે, ને સરકાર સુધી અમારી વાત અમે પહોંચાડી દીધી છે. સરકાર કાલે જે નિર્ણય લેશે એ સારો જ હશે એવું અમે માનીએ છીએ. વેપારીઓ આશા રાખી રહ્યા છે. તેમની રજૂઆત એવી છે કે જે રીતના અત્યારે અધકચરું લોકડાઉન છે તે ન હોવું જોઈએ, કાં તો સંપૂર્ણ રીતે બંધ હોવું જોઈએ, અને કાં તો સંપૂર્ણ ધંધા વેપાર છે તે ખુલાવવો જોઈએ. પરંતુ કોરોનાની ચેન તોડવા માટે જે અધકચરું લોકડાઉનનો નિયમ રાખેલો છે તે વેપારીઓ છે તેને સ્વીકાર્ય નથી. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભરૂચ જીઆઈડીસીના કેમિકલ ડિવિઝનમાં આગ લાગી. બ્લીચિંગ પાવડર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી. વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ કેમિકલ ડિવિઝનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બ્લીચિંગ પાવડર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી છે. જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ પર ઝડપથી કાબુ મેળવી લેવાયો છે. રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને ઝડપથી આગ પર કાબુ મેળવી લેવાયો છે, જેથી કરીને આગળ વધતું નુકસાન પણ અટકાવી શકાય. સુરતના ગોડાદરા વિસ્તારમાં મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું. કુખ્યાત બુટલેગર સમૂહ ઉર્ફે તુષાર ગોસ્વામીની આ મામલે પોલીસે ધરપકડ કરી છે. સમૂહે એક મહિલા પર ફાયરિંગ કરીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. પોતાના જન્મદિવસે બુટલેગર સમૂહે મહારાણા પ્રતાપ સોસાયટીમાં રાધાકૃષ્ણ મંદિરના બાકડા પર બેઠેલી મહિલાને કેક ખાવાનું કહ્યું, પરંતુ મહિલા તેને ઓળખતી ન હોવાથી કેક ખાવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા બુટલેગરે પોતાની પાસે રહેલી બંદૂક હોવાથી તેના પર ફાયરિંગ કર્યું અને નાસી છૂટ્યો હતો. આજે 40 દિવસ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. 21 એપ્રિલના રોજ ગોડાદરા વિસ્તારમાં રાત્રિના લગભગ 10 વાગ્યાના સુમારે એક મહિલા સંગીતાબેન ઉપર એક માથાભારે ઈસમ રામુ અનિલગીરી ગોસ્વામી, જે મૂળ બુરહાનપુર મધ્યપ્રદેશનો વતની છે અને સુરતમાં ઘણા વર્ષોથી રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. આ વ્યક્તિએ સંગીતાબેનના મોઢા ઉપર એક રાઉન્ડ પિસ્ટલથી ફાયરિંગ કરેલું હતું. આ આરોપીને પકડવા માટેથી સતત પ્રયત્નશીલ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા આ રામુ અનિલગીરી ગોસ્વામી જે છે એને એક પિસ્ટલ અને પિસ્ટલની અંદર એક લોડેડ કાર્ટીજ સાથે એને પકડી પાડ્યો છે. કોરોના સુઓ મોટો મામલે હાઈકોર્ટમાં સુનાવણી. સોગંદનામા મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો. સોગંદનામું જે માળખામાં રજૂ થયું તે યોગ્ય ન હોવાનું હાઈકોર્ટે કહ્યું. સોગંદનામું હંમેશા ઓફિસે જ ફાઇલ થવું જોઈએ. નિવાસસ્થાને સોગંદનામું ફાઇલ થાય તો સંબંધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત હોવી જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે એવા પણ નિર્દેશ આપ્યા છે કે લગ્નના સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવે. લગ્ન સમારોહમાં 50ની જે સંખ્યા અત્યારે નિર્ધારિત કરેલી છે તેમાં ઘટાડો કરવામાં આવે. સાથે સાથે અંતિમ યાત્રા અને અંતિમ વિધિમાં પણ સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું કે લગ્ન સમારોહમાં સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર વિચાર કરશે. જો જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે. વડોદરામાં મોડી રાત્રે જનાજામાં ભીડ ઉમટી પડી. 200થી પણ વધારે લોકો અંતિમ યાત્રામાં જોડાયા. દૂધવાડા મહોલ્લામાં જનાજામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. અંતિમ યાત્રાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંતિમ યાત્રામાં 20 લોકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે, જે ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો. વાડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આવી જ ઘટના ઉત્તર પ્રદેશના બદાયુમાં જોવા મળી. બદાયુમાં લોકડાઉન હોવા છતાં મુસ્લિમ ધર્મગુરુ હજરત અબ્દુલ હમીદના જનાજામાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. લોકડાઉન અને કોરોનાની ગાઈડલાઈનની એસી તેસી કરતી આ ભીડ પોલીસ સામે તમાચા સમાન છે. પોલીસ અને તંત્ર આ મોટી ભીડને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જોવા મળ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધી છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટા ભાગના લોકોએ માસ્ક નથી પહેરેલું, ન તો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું છે. મોડે જાગેલી પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. એક તરફ કોરોનાના બેફામ કેસ, તેમ છતાં પણ કેટલાક નેતાઓ સુધરવાનું નામ નથી લેતા. સામાન્ય જનતાને નિયમોના પાઠ ભણાવતા નેતાઓ જ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ઘટના આણંદના આંકલાવની છે. અહીંના ચમારા ગામમાં લગ્નનો એક વિડીયો વાયરલ થયો છે. વરઘોડાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોરોના કાળમાં આ વરઘોડો કોઈ બીજાના ઘરે નહીં, પરંતુ ચમારાના સરપંચ અને ભાજપના અગ્રણીના ઘરે જ હતો. રાજુ પઢિયારના ભત્રીજાના લગ્ન હતા, જેમાં ડીજેના તાલ સાથે તલવારો સાથે ઝૂમતા યુવાનો જોવા મળ્યા.
અહીં કેટલાય સવાલો થાય છે કે કોરોના કાળમાં ભાજપના નેતાઓને શું આ ભીડ નથી નડી રહી? શું ભાજપના નેતાઓને કોઈ જ કાયદો લાગુ નથી પડતો? એક તરફ લોકો અત્યારે હાલ ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અહીં જાણે કોઈ જ ખૌફ, કોઈ જ ડર નથી જોવા મળી રહ્યો. સાબરકાંઠામાં રસીકરણ સેન્ટર પર લોકોના ટોળા જોવા મળ્યા. કોરોના સામે લડવા માટે અત્યારે વેક્સિન જ એક રામબાણ ઇલાજ છે. જરૂરિયાત હોવાથી સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. વેક્સિન અહીં જરૂરિયાત કરતાં ઓછા પ્રમાણમાં હતી, જેના કારણે જે વેક્સિન લેવા માટે લોકો આવ્યા હતા તેઓને પરત ફરવું પડ્યું. વેક્સિન લેવા માટે લોકો પડાપડી પણ કરી રહ્યા છે અને આ પડાપડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. વેલકમ બેક. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તમામ સુવિધાઓ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કોવિડ કેર સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે અને પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ધરમપુર ગામે હાલ કોરોનાના 25 જેટલા એક્ટિવ કેસીસ છે અને 30 જેટલા લોકોને તેમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગ્રામ પંચાયત, સરપંચ અને ગામના આગેવાનો દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, જેમાં બપોરના 2 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ લોકોને પણ કોરોના મહામારીમાં સાવચેતીના પગલાં લેવા અને સરકારની COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. કોરોનાની બહુ ગંભીર બીમારીના કારણે મોટા ગામમાં અમારા પ્રયાસો એવા છે કે વધુમાં વધુ સંક્રમણ અટકે, જેના કારણે અમે આવતીકાલથી મંગળવારથી એટલે કે 11 તારીખથી અહીંયા ધરમપુરમાં જ કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ કરીએ છીએ અને એ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં રહેવાથી માંડી જમવા, નાવા ધોવાની તમામ વ્યવસ્થા દર્દીઓને અહીંયા જ આપવામાં આવશે અને આરોગ્ય વિભાગની જવાબદારી જે છે સરકારશ્રી તરફથી અને અમો તાલુકા પંચાયત તરફથી સંપૂર્ણ જવાબદારી સાથે જે પેશન્ટ હશે એની પૂરેપૂરી સારવાર કરશું. આંબાવાડી વિસ્તારને અમે કોવિડ સેન્ટર બનાવેલ છે. આ કોવિડ સેન્ટરમાં તમામ જાતની સુવિધા, કોઈ પણ પેશન્ટને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે હર એક રૂમમાં 4 બેડ, સ્ત્રીઓ માટે અલગ રૂમની સુવિધા, જેન્ટ્સ માટે અલગ રૂમની સુવિધા, એ સાથે જ એ જ બિલ્ડિંગમાં એના માટે ટોયલેટ બાથરૂમની સુવિધા છે. હવે આંબાવાડી સ્કૂલે આઇસોલેશન માટેનું વ્યવસ્થા કરેલી છે, એનું પણ કાલેથી કાર્યરત થઈ જશે અને લોકોને ઘરે ઘરે જઈને અપીલ કરીએ છીએ કે તમારે સારા કે ખરાબ પ્રસંગ હોય એની અંદર બધા વધારે સરકારની ગાઈડલાઈન મુજબ એનાથી વધારે કોઈ લોકોને એકઠા કરવા નહીં. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. એ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં પૂરતા પ્રમાણમાં મેડિસિનની ઉપલબ્ધિ કરવામાં આવી છે, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધિ કરવામાં આવી છે. આ ઉપરાંત આવા કોઈપણ દર્દી જોવા મળે તો ત્યાંથી તાત્કાલિક એમને ટાઉન હોલ અથવા તો જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં સેવાભાવી યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટે માળાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ છે. આ ગ્રુપ અત્યાર સુધીમાં 300 જેટલા માળા લગાવી ચૂક્યું છે. એક તરફ કોરોનાથી લોકોના જીવ પર જોખમ છે, ત્યાં જ આકરા તાપમાં અબોલ પક્ષીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આવા સમયે માનવતા મહેકાવતા દ્રશ્યો જામનગરથી સામે આવ્યા. માનવતાની મહેર ગ્રુપના સેવાભાવી યુવાનોએ પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. સ્વખર્ચે 300 જેટલા માળાઓની વ્યવસ્થા કરી શહેરમાં અલગ અલગ ઝાડ ઉપર અને ઘર આંગણે મૂક્યા, જેથી પક્ષીઓનો બચાવ થઈ શકે. અમે કોરોનાના હિસાબે ધંધા રોજગાર બંધ હોય, જેથી અમે ફ્રી હોય અને અમારો ગ્રુપ માનવતાની મહેર એના પ્રમુખ શ્રી પરેશભાઈ દોમડિયા અને એમની ટીમે એવો વિચાર કર્યો કે આપણે આ પશુ પક્ષીઓનું કોણ, તો એના માટે અમે એક અભિયાન ચલાવ્યું છે કે પાંજરાઓ ઘેર ઘેર જઈને લગાડીએ છીએ અને તે 50 થી 60 રૂપિયાનું એક નંગ છે અને અમે વિનામૂલ્યે લગાડી રહ્યા છીએ. કોઈ પણ લોકોના જામનગરમાંથી ફોન આવે છે, અમે વિનામૂલ્યે ત્યાં પાંજરાનું વિતરણ કરી છીએ. અમારી ટીમ દ્વારા ત્યાં મોકલી આપી છે અને અત્યારે કોરોનાના જે સમયમાં અત્યારે પક્ષીઓને જે તકલીફ પડે છે એના જે જગ્યાએ પાંજરા લગાડી છે ત્યાં અમે એ લોકોને સૂચના આપી છે કે અમારે રેગ્યુલર પાણી આપજો, અનાજ નાખજો, જેથી કરીને અબોલા જે જીવ છે તે બચી શકે. એક તરફ લોકો કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પોતાના પરિવારનું વિચારી રહ્યા છે, ત્યારે છોટી કાશી ગણાતા જામનગરના સેવાભાવી યુવાનોએ વસુદેવ કુટુંબકમની ભાવનાથી અબોલ પક્ષીઓને બચાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ પ્રાણીઓ માટે પણ પાંજરા મૂકવામાં આવ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
રાજ્ય સરકારનું મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત આજે વાત કરીશું ગાંધીનગરના કલોલના આરસોડિયા ગામની. આ ઉપરાંત સાણંદના ચેખલા ગામમાં પણ કોરોના મુક્ત કરવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. શહેરોમાં હવે કેસ ઘટતા જાય છે પણ ગામડામાં વધતા જાય છે અને ત્યારે ગામને મારે બચાવવું છે. સરકારનો નિર્ધાર છે કે ગામડાઓને બચાવવા અને એટલા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ. મુખ્યમંત્રી સાહેબે એક પ્રતિજ્ઞા લીધી છે કે દરેક ગામને કોરોના મુક્ત કરાવવાના છે. એનું સ્લોગન આપેલું છે મારું ગામ કોરોના મુક્ત ગામ. એ અંતર્ગત અમારા ગામે એક કમિટીની રચના કરવામાં આવી છે. કોરોના યોદ્ધાની એક સમિતિ બનાવવામાં આવેલી હતી કે જેમાં અમે 10 સભ્યો લેવામાં આવેલા છે. આપણો મુખ્ય હેતુ એ છે કે ગામમાં કોઈ પણ કોરોનાનું દર્દી હોય તેનું વહેલી તકે નિદાન થઈ જાય એટલે અલ્ટિમેટલી કેસમાં બી ઘટાડો થાય છે, સંક્રમણ પણ અટકાવી શકાય છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટેના દરેક પ્રકારના પ્રયત્નો કરે છે, જેવા કે ગામની અંદર સ્વચ્છતા રાખવી, માસ્ક પહેરવા, ટેસ્ટ કરાવવા, આશા વર્કરો બહેનોના દ્વારા ગામમાં ઘરે ઘરે ફરી જાગૃતતા લાવવી. અમે રોજ ગામમાં સર્વે કરાવડાવીએ છીએ પ્લસ સાથે અમારો એક ધન્વંતરી રથ પણ ગામમાં ફરે છે. દરેક ઘરે એમ જરૂર પ્રમાણે લોકોને કીટ આપે છે અને લોકોનું સર્વે કરી રહ્યા છે, એમનું ઓક્સિજન માપી રહ્યા છે, ટેમ્પરેચર માપી રહ્યા છે, સસ્પેક્ટેડના ટેસ્ટ કરાવી રહ્યા છે. ઘેર ઘેર આવે છે, બધાને તબિયતનું પૂછે છે, ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર બીમાર છે આની માહિતી લે છે લોકો. એને અનુસંધાને દરેક ગામની અંદર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલા છે. જે આઇસોલેશનમાં સરખી રીતે રહી શકે એમ નથી તો બીજું સંક્રમણ વધારે ના થાય એમના ફેમિલી મેમ્બર્સને, એના માટે અમે અહીંયા બધાની મહેનતથી ચાલુ કર્યું છે જે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ત્યાં દાખલ કરીએ છીએ. ગામ પંચાયત દ્વારા આરસોડિયામાં આઈટીઆઈમાં કોવિડ કેર સેન્ટર ચાલુ છે જેમાં અમે 4 ઓક્સિજન બેડની પણ સુવિધા રાખેલ છે અને અહીંયા અમે રાઉન્ડ ધ ક્લોક સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે. ઘરે જ્યારે ચેકઅપ કરવા આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે પોઝિટિવ છે તો પછી અમને અહીંયા લાવવામાં આવ્યા. પછી અમને બધી ટ્રીટમેન્ટ મળે છે. અહીંયા બધી સુવિધા અહીંયા છે, સારી કરી છે બધી સુવિધા અમારા માટે. નસ તો એમ કે આવે, ગોળીઓ આપે ને બધું જ આપે, બધી સારવાર પૂરી કરી છે. 3 ટાઈમ એમનું ચેકઅપ કરવામાં આવે સ્ટાફ દ્વારા, જેનાથી આપણે દર્દીઓને વધારે ગંભીર લક્ષણો તરફ જતા અટકાવી શકીએ. અને કોઈ પણ જાતનું અમારા ગામમાં કેસ ના વધે એવી પૂરેપૂરી તકેદારી લીધેલી છે અમે. આરોગ્ય કેન્દ્રની સારી એવી સગવડ છે અમને અહીંયા. અને હું આશા રાખું છું કે આ પ્રોગ્રામ અંતર્ગત આપણે કોરોનાને હરાવવામાં સફળ થઈશું. અમારા ગામમાં સીએમ સાહેબે પણ મુલાકાત લીધી હતી. અમારા ઘરે બી મુલાકાત લઈ ગયા હતા, અમારા ખબર અંતર પૂછવા આવ્યા હતા. 16,000 ગામડાઓમાં આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. 50 લાખથી વધુ લોકોની ઘરે ઘરે વ્યક્તિઓનું સર્વેલન્સ પણ થઈ ગયું છે. ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જો તમે રસીકરણ માટે હોસ્પિટલ ન જવા માંગતા હોવ તો પણ રસીકરણ માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ છે. રસીકરણ કેન્દ્રો પર ભીડભાડ વચ્ચે રાહ ન જોવી પડે તે માટે અમદાવાદમાં શરૂ થયું છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અભિયાન. लोगों को आसानी से कोरोना की वैक्सीन मिल सके इसलिए प्रशासन की ओर से ये ड्राइव थ्रू वैक्सीनेशन शुरू किया गया है और पहले ही दिन ये ड्राइव थ्रू वैक्सीनेशन सेंटर पर 1100 से अधिक लोगों ने कोरोना का टीका लिया है. ये कतार लंबी है लेकिन कोरोना टीका जीवन संजीवनी है. इस बात को सभी समझ रहे हैं और टीकाकरण अभियान में भागीदार बन रहे हैं. क्योंकि वैक्सीन लेने से कई गुना अपने शरीर में फ़ायदा होता है और ये रोग से भी बच जाता है. भले अभी लाइन है लंबी लेकिन इतनी पब्लिक के हिसाब से लाइन तो होनी है. गुजरात में अहमदाबाद के सरदार पटेल स्टेडियम में ड्राइव थ्रू टीकाकरण अभियान की शुरुआत की गई. इस अभियान की खास बात यह है कि ड्राइव थ्रू टीकाकरण अभियान में गाड़ी में बैठे बैठे ही लोग टीका लगवा सकते हैं. बाइक सवार भी आसानी से वैक्सीन ले सकते हैं. तुरंत रजिस्ट्रेशन की सुविधा भी मौजूद है. पहले ही दिन 1100 लोगों ने टीका लगवाया.
और जो आदमी ने रस्सी लिया है, जो लोग को बाकी है, इसको एनकरेज करके रस्सी दिलवाने के लिए सहयोग करना चाहिए। देश भर में कोरोना की दूसरी लहर सुनामी बनी हुई है। ऐसे में सेल्फ लॉकडाउन और वैक्सीनेशन कोरोना वायरस से बचने में सबसे कारगर है। इसीलिए उम्मीद का टीका जरूर लगवाइए। संजय टांक, न्यूज़ 18 नेटवर्क, अहमदाबाद।